જય ઠાકર બધાને આઈડીને સબસ્ક્રાઈબ કરજો અને આપણે ઇન્સ્ટાગ્રામની આઈડીને ફોલો કરજો. જો કે બાયો લુકમાં આપણા આઈડીમાં આપેલું છે. તો આપણને આગળનો લુક હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો જુઓ. તો આ છે આપણો વાડો ગાયો બાંધવાનો. હજુ આપણે એક જ ગાય છે, બીજી ગાય હજુ આપણે હાંકવા જવાની છે. જો કે હજુ વહેલીને 4-5 મહિના થયા છે એટલે વાછરડાને મરી ગયા છે. તો જો આયા નથી એટલે જો આપણે અવકાશ છું. આ છે આપણું ભોપા તળાવ, જો કે 999 વીઘામાં ફેલાયેલું છે. અને આમાં ગામનું બોરસદ ગામનું ટોટલી આમાં પાણી બધું આની અંદર આવેલું છે. તો આપણે આગળનો વ્લોગ આપણે બધું ફૂલ જોવા માટે આખો તો આપણે આઈડીને સબસ્ક્રાઈબ કરો અને આમાં વિડીયો જોવામાં બને રહો. આ છે આપણા વાડાનો લુક, આપ જોઈ શકો છો કે આમાં આપણે ગાય બાંધવાની છે. તો આપણે જઈશું બીજી ગાય હાંકવા અને ગાય બધી ભેગી કરીશું અને ફરી દોવા બેસીશું. તો આપણે ગાય હાંકવા નીકળી ગયા છે, હવે હાંકીને આવશું. તો આપણી ગાય મળી ગઈ છે, હવે આપણે એને લઈને ઘરે જઈશું અને બાંધશું. તો આપણે ગારે હાંકીને આવતા રહ્યા છીએ અને બાંધી પણ દીધી છે. તો આપણે આગળનો લુક તમને ગાય બાંધી પછીનું તમને લુક બતાવું. તો ચલો આપણે જોઈએ. આ ગાય આપણી દોવાઈ ગઈ છે, જો કે ભાઈ તાજી વહેલી છે. તો આપણે બીજી તમને ગાય બતાવું. જો કે આ વાછડી છે 2.5 વર્ષની, જો ભાઈ આ પણ ગાભણ છે. અને આ ગાય છે જો આપણે દોઈએ છીએ અને આ બે છે જો દોઈએ છીએ, જો કે 4-5 મહિનાની વહેલી છે. અને આ બે વાછડા બે એમના છે. તમને હવે બાંધ્યા પછીનો તમને મારા વાડાનો લુક બતાવું. જોઈ શકો છો આપ મારા વાડાનો લુક. અને આ છે આપણી ટેમ્પી, જો કે હું ચલાવું છું અને ગાયો માટે ચારો લેવા જાઉં છું. જો કે ગઠ્ઠા બઠ્ઠા લાવવાના હોય, ચારો લાવવાનો બધું આપણે લાવીએ છીએ. તો હવે આપણે પાછા જઈશું ગાયો હોકવા અને ગાયો હોકીને ફરી આવશું અને દૂધ દોડવા જઈશું. તો આ છે આપણી રાણી, જો કે ધીરે ધીરે લઈને જાય ગાયો હોકવા જવાનું. અને આ છે આપણે 407, જો કે મારા પાપા ચલાવે છે. અને આ બધું લુક જુઓ મારા ઘર આગળનો. આ છે રસ્તો અને આ છે આપણું ઘર, પ્યોર દેશી ઘર, દેશી. આપ જોઈ શકો છો આ છે રસ્તો. કાકા દાદાનું એમનો મોટા પપ્પાનું એ બધું ઘર છે એ પા. તો આપ જોઈ શકો છો એ આપણી રાણી ખડી हुई है इधर. અરે આપણી રાણી. તો આજનું વાગ આપણે અહીંયા આગળ ખતમ કરે છે. તો આઈડીને સબસ્ક્રાઈબ કરજો.